રાજકોટના નાના મવા રોડ ગાંધી સ્કૂલથી નજીક 5 BHK લિફ્ટવાળો બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. તો 19નો આ તમને ફ્રન્ટ મળી જવાનો છે, જેમાં અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે, પાણીનો બોર આવી જશે, આ કોમન ટોયલેટ અહીંયા તમને મળી જવાનું છે અને પાર્કિંગ તમને ખૂબ જ વિશાળ રહેવાનું છે. આરામથી 2 કાર તમારી XUV હશે તો બી આની અંદર આવી જશે અને 19નો ફ્રન્ટ વાઇલ્ડ મોટો ફ્રન્ટ રહેવાનો છે. ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર રહી જવાનું છે. આ થઈ જશે તમારું લિફ્ટનું પ્રોવિઝન. અને જગ્યાની વાત કરીએ તો આમાં તમને 121 વારની જગ્યા તમને મળી જાય છે. આ થઈ જશે તમારો પાર્કિંગનો બેડરૂમ વિથ POP લાઇટ ને કલર. જોઈ શકો છો, ખૂબ જ સિમ્પલ ને સોબર સારામાં સારું વસ્તુ બનાવેલી છે. અહીંયા તમને મળી જાય છે વોશિંગ એરિયા, તેની બી સાઇઝ ખૂબ જ મોટી રહેવાની છે. અને આ થઈ જશે તેની જ બાજુમાં મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ પણ સાઇઝ ખૂબ જ સારી રહેવાની છે. રાજકોટના જે સારામાં સારો વિસ્તાર ગણાતો નાના મવા રોડ ઉપર આ પ્રોપર્ટી આવેલી છે. અને હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છીએ અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો ફર્સ્ટ ફ્લોરમાં સૌથી પહેલાં તમને મોટી સાઇઝની બાલ્કની મળી જાય છે. તો આ થઈ જશે તમારી બાલ્કની. આ છે તમારો સેફ્ટી ડોર અને આ છે મેઇન ડોર. આપણે નીચે જ કીધું કે ઈસ્ટ ફેસિંગ તમને મેઇન ડોર મળી જાય છે. અને ત્યાંથી જ આપણે આવી ગયા છીએ તમારા વિશાળ લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની સાઇઝ ખૂબ જ મોટી રહેવાની છે. ટોટલી બંગલામાં તમને POP લાઇટ્સ, કલર અને પાઇપિંગ આ બધું સાથે જ મળવાનું છે. તો જોઈ શકો છો તમે, ખૂબ જ POPનું જે ડિઝાઇન છે તે પણ ખૂબ સારી, લાઇટિંગનું જે છે. અને બીજી વસ્તુ કહું કે જે બંગલામાં ટોટલી વસ્તુ બ્રાન્ડેડ જ આમાં યુઝ કરેલી છે. આ છે તમારો ડાઇનિંગ સ્પેસ. એક્ઝેક્ટ તેની બેક સાઇડ તમને સ્ટોરેજ માટેની જગ્યા મળી જવાની છે. લિફ્ટની કનેક્ટિવિટી, અહીંયા લિફ્ટ તમારી ઓપન થવાની છે. હવે આપણે કિચનની વિઝિટ કરશું. તો અહીંયા તમને બેસિંગ મળી જાય છે. L શેપમાં પ્લેટફોર્મ મળી જવાનું છે, જેમાં આરોના પોઈન્ટ્સ, વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે. બેક સાઇડ બી જોઈ શકો છો તો મોટી સાઇઝનું તમને સર્વિસ પ્લેટફોર્મ મળી જાય છે. ફ્રીજ માટેની બી ઘણી મોટી સાઇઝમાં તમને સ્પેસ મળી જવાની છે. ટોટલી જે વોલમાં છે તો વિક્ટ્રીફાઈડ લગાડેલી જ છે. અને આ થઈ જશે તમારું વોશિંગ એરિયા. તો એમાં બી તમને લાસ્ટ સુધી જે આપણે વિક્ટ્રીફાઈડ ગ્લેઝ જે કહીએ તે ટોટલી લગાડેલી છે. અને બેડરૂમ તમને ફર્સ્ટ ફ્લોરમાં પણ મળવાનો છે. એની સાઇઝ પણ ફર્સ્ટ ફ્લોર ઉપર તમને બેડરૂમ પણ મળી જાય છે. સાઇઝ આની ખૂબ જ સારી રહેવાની છે. તો આ થઈ જશે તમારો ફર્સ્ટ ફ્લોરનો બેડરૂમ. એર સર્ક્યુલેશન માટે વિન્ડો, POP લાઇટ, કલર આ બેડરૂમમાં બી. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જોયું અત્યારે ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું, જ્યાં તમને 2 બેડરૂમ જોવા મળવાના છે. તો ચાલો તે પણ દેખાડી દઉં. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. લિફ્ટની કનેક્ટિવિટી તમને અહીંયા મળી જાય છે. સામે 2 બેડરૂમ આવેલા છે. સૌથી પહેલાં જે લિવિંગ એરિયાની ઉપર છે આ માસ્ટર બેડરૂમ તમને મળી જવાનો છે. તો આ થઈ જશે તમારો કિંગ સાઇઝનો બેડરૂમ વિથ POP લાઇટ્સ ને કલર કમ્પ્લીટ. આ બેડરૂમમાં બી આપને મળી જવાનું. આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની, જેની સાઇઝ ખૂબ જ મોટી રહેવાની છે. અને આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે, તે પણ કિંગ સાઇઝનું. તો જોઈ શકો છો, ખૂબ જ પ્રીમિયમ આ બંગલો બનાવેલો છે. નાના મવા રોડથી તદ્દન નજીક 121 વાર જગ્યા છે ને 19નો આમાં વાઇલ્ડ ફ્રન્ટ મળી જવાનો છે. સાથે જ 4th બેડરૂમ આપણે જોઈ રહ્યા છીએ. તો 4th બેડરૂમની સાઇઝ બી ઓલમોસ્ટ માસ્ટર સાઇઝ જ આપણે કહી શકશું. તો આ સાઇઝ બી ઘણી મોટી રહેવાની છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડોઝ મોટી સાઇઝમાં મળી જાય છે. POP લાઇટ્સ, કલર આમાં બી તમને દેખાડીશ. એકદમ કમ્પ્લીટ ટોટલી બંગલામાં એકદમ એટ્રેક્ટિવ POP આપેલી છે. અને અટેચ ટોયલેટ બાથરૂમ. આ સાઇઝ ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે કે આટલા 120-25 વારની જગ્યામાં આટલી મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ જનરલી મળતા જ નથી. અને હવે આપણે લાસ્ટ ને ફાઇનલ 5th બેડરૂમ, જ્યાં એક બેડરૂમ અને તમને એક નાની ટેરેસ મળવાની છે. તો આપણે તેની પણ વિઝિટ કરી લઈશું. આવી ગયા છે આપણે ટોપ ફ્લોર ઉપર. તો આ તમને મોટી સાઇઝમાં પેસેજ એરિયા મળી જાય છે. અને અહીંયા તમને લિફ્ટની કનેક્ટિવિટી મળી જવાની છે. 5th બેડરૂમની વાત કરીએ તો આપણે આવી ગયા છીએ હવે લાસ્ટ ને ફાઇનલ 5th બેડરૂમમાં. આ બી તમને ઓલમોસ્ટ માસ્ટર બેડરૂમ આપણે કહી શકીએ. મોટી સાઇઝનો તમને બેડરૂમ મળી જાય છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો આવી જાય છે. આમાં બી POP લાઇટ્સ, કલર ટોટલી કમ્પ્લીટ આપવાનું છે. અને આ થઈ જશે તમારું પ્રીમિયમ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ.
બસ લોકેશન પ્રમાણે બંગલો પણ એ રીતે જ બનાવેલો છે. કન્સ્ટ્રક્શનની આપણે ક્વોલિટી કહી શકીએ ખૂબ જ સારી ક્વોલિટી લીધેલી છે. અને ઘણી વસ્તુ એવી છે કે જે તમે લાઈવ જોવા આવશો તો આપણે એ સમજાવી શકીએ, કારણ કે નતર વિડીયો ખૂબ જ મોટો થઈ જાય. અને આ થઈ જશે તમારી પર્સનલ ટેરેસ છે, જેમાં તમારે ગઝેબો કરવું છે, ગાર્ડનિંગ કરવું છે, તો મલ્ટિપલ યુઝ આમાં તમે કરી શકો છો. અને હજી તો અહીંથી ઉપર ટેરેસ એક મળે છે અને ત્યાં તમે જોઈ શકો છો કે લિફ્ટ માટેનું જે મશીન આવે છે તો એ ઉપરની સાઈડ રાખેલું છે. તો આ થઈ જાય છે આપણું નાના મવા રોડથી નજીક 5 BHK લક્ઝરિયસ બંગલો. વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.